सूरत के जोन 2 विस्तार में आए 4 पुलिस थाना में पकड़ी शराब को नष्ट किया गया। सूरत सिटी डीसीपी जोन 2 में आए लिंबायत, उधना, सलाबतपुरा, डिंडोली पुलिस थाना क्षेत्र में पकड़ी गई इंग्लिश शराब की मात्रा का डीसीपी श्री गढ़वी साहब की आगेवानी में नष्ट किया गया। काफी समय से डीसीपी जोन 2 विस्तार में आए पुलिस थाना में पकड़ी गई शराब को नष्ट नहीं किया गया था, जिसमें आज डीसीपी श्री गढ़वी साहब ने जानकारी दी कि अंग्रेजी शराब की 74,000 जितने छोटी बड़ी बोतल मिल 80 लाख रुपए का अंग्रेजी शराब का मालमत्ता नष्ट करने में आया है, जिसमें एक्साइज के आला अधिकारी, एवेन्यू अधिकारी श्रीओ, एसीपी, डीसीपी, पुलिस इंस्पेक्टर सभी अधिकारियों की हाजिरी में यह अंग्रेजी शराब का 80 लाख रुपए का मुद्दा माल नष्ट किया है, जिसमें डीसीपी साहब ने कहा आगे जाके भी ऐसी शराबबंदी में पकड़ा गया मालमत्ता भी हम नष्ट ही करेंगे, जिसमें गैर कानूनी तरीके से गुजरात राज्य में घुसनखोरी कर यह अंग्रेजी शराब लाई गई थी, जिसमें डीसीपी जोन में आने वाले पुलिस थाना में शराबबंदी के केस में पकड़ी गई सभी शराब नष्ट कर दी गई है। आप देख रहे हो माया नगरी न्यूज चैनल, संपादक दीपक गुप्ता के साथ। दारू नष्ट કરવામાં આવ્યો છે, કેટલા પોલીસ સ્ટેશન છે ને કેટલા મુદ્દામાં આવ્યું છે? આજરોજ સુરત શહેરના ઝોન 2 વિસ્તારમાં આવતા 4 પોલીસ સ્ટેશન સલાબતપુરા, ઉધના, લિંબાયત અને ડિંડોલી આ ચારે પોલીસ સ્ટેશનમાં છેલ્લા ઘણા સમયથી જે પોલીસે દારૂનો જથ્થો પકડ્યો હોય એને નાશ કરવાની અત્યારે પ્રક્રિયા ચાલુ છે। આ ટોટલ જોવા જઈએ તો મુદ્દામાલ લગભગ 74,000 જેટલી બોટલો છે અને લગભગ 80,000 જેટલો આશરે મુદ્દામાલ થાય છે। 80 લાખ જેટલો મુદ્દામાલ થાય છે। આ મુદ્દામાલ અત્યારે નાશ કરવામાં આવી રહેલ છે કે જેમાં એક્સાઇઝના અધિકારીશ્રીઓ, રેવન્યુના અધિકારીશ્રીઓ અને તમામ પોલીસ સ્ટાફ અત્યારે પોલીસ અધિકારીશ્રીઓ હાજર છે અને તમામની હાજરીમાં આ મુદ્દામાલ અત્યારે નાશ થઈ રહ્યો છે। આવી જ રીતના હજી અમારે જે બીજો મુદ્દામાલ હશે એને પણ ફ્યુચરમાં આવી રીતના અમે નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરીશું। સબ કઈ કઈ જગ્યાએથી પકડાયું છે ને કેટલા પોલીસ સ્ટેશન છે? ટોટલ 4 પોલીસ સ્ટેશનનો આ મુદ્દામાલ છે કે જેમાં લિંબાયત, ઉધના, સલાબતપુરા અને ડિંડોલી આ 4 પોલીસ સ્ટેશન છે અને જુદી જુદી રીતના અમે જે પ્રોહિબિશનના કેસો કર્યા હોય છે કે જેમાં કાં તો રનિંગ કેસો હોય છે અથવા કોઈના કબજામાંથી અમે મેળવેલો દારૂ હોય છે જે ગેરકાયદેસર રીતના એ લોકોએ લઈ આવ્યા હોય એ તમામ મુદ્દામાલ અત્યારે નાશ કરવામાં આવી રહેલ છે।